આઈ હોપ બધા મજામાં જશો, અમે પણ મજામાં છીએ. તો થઈ ગઈ છે આપણી મસ્ત મજાની મોર્નિંગ અને આજે છે વોટિંગ ડે, ચૂંટણી ડે. તો અમે કરીએ એવા છીએ વોટ. તો મયુર જતા રહ્યા છે ને જસ્ટ જોવે છે આઈપેડ ઉઠીને, ને હવે ભૂખ લાગી છે તો પેલા ભાખરી બનાવીને ખાઈ લઈએ ને બસ પછી એઝ અ રૂટીન વર્ક. હવે તો છોકરાઓને વેકેશન છે તો કંઈ મૂકવા લેવા તો જવાનું નથી. મયુરે ગાડી લઈને જાય છે તો એ પણ જતા રહ્યા છે. ભાખરી ખાવી છે તો ભાખરી બનાવીને ખાઈ લઈએ અને પછી આપણા ઘરનું કામ બધું જે છે ડેઈલી વર્ક સ્ટાર્ટ કરી દઈએ. જસી, ઓ જસી, યસ યા આઈ. મંદિર, જૂનું મંદિર. શું છે જો તો આ જો શું કરે છે. આઈપેડ તો જોવે છે પણ એને ચાર્જિંગમાં રાખ્યું ને ચાર્જર આમ પડ્યું આમ, અને ડાયરેક્ટ કંઈ છે તો તને આ ચાર્જિંગ થતું હોય છે. ચાર્જિંગમાં રાખીને બેઠો છે, પ્લગ અહીંયા જ પડ્યું છે, એડેપ્ટર અહીંયા નહીં આવે મશીન ઉપર, અને ચાર્જિંગમાં રાખ્યું છે. પડી જશે, પિન કાઢી નહીં ખોટે ખોટી પડી જાય. ચાર્જર નો બોર્ડ કરું કર્યો જાતે લે, મેં નહીં દઉં. બસ જોશથી આઈપેડ મૂકવાનું નથી, નહીંતર હું લઈ લઈશ, મૂકી દઈશ કબાડામાં. ઓકે, ખાવામાં બ્રેકફાસ્ટ. ચા દૂધ પીવું હોય તો ચા બની જાય છે, અને બાકી ભાખરી બનાવું છું આપણા દરમિયાન. ભાખરી ફરજિયાત રોજ ખાવાની છે, પછી આખો દિવસ ખાવાનું જ કરે છે. ભાખરી જ, તરબૂચ નહીં. અત્યારથી બધું ફ્રૂટ ખાવાનું સ્ટાર્ટ કરી દે, પછી 10-9 વાગે ને ત્યાં એમ કે ખાવું છે ખાવું છે. શું દેવું ખાવા? પછી બધું ફ્રૂટ ખાઈ લે, પછી એમ કે તો મેં ખાધું તું તો દેવું શું એને પાછું? આવું ચાલે છે. વેકેશન તો આપણને ગાંડા કરી દેશે. ચાલો ભાખરી બનાવી નાખો, મને તો ભૂખ લાગી છે, ભાખરી ખાવી છે. એમ પણ ક્યારે ખાવ છું ભાખરી? કોઈ દીધું તો નહીં ખાય એટલે મારે નથી ખાવી. અને મારે બી પેટ ભરાઈ જાય મસ્ત મજાની ભાખરી. તને ચા દૂધ આપું?
અત્યારમાં તરબૂચનું આખું ફાડું લઈને બેસી ગયો છે ખાવા. બ્રેકફાસ્ટ છે અને તરબૂચ એનો બ્રેકફાસ્ટ છે એવું કહે છે. આ છે ને મારા ફોનમાં મેં કવર બીજું નાખ્યું છે ને તો એનો વેઇટ વધી જાય છે તો મારા સ્ટેન્ડમાં રહેતું નથી. હું નમી જઈશ આમ કરી. તો રેડી છે આપણી મસ્ત મજાની ક્રિસ્પી ભાખરી. ચલો આવી જાઓ બધાય મસ્ત મજાની ગરમા ગરમ ક્રિસ્પી ભાખરી ખાવા માટે. બધા ચા ને ભાખરી ખાવાને સાથે છે લાલ મરચા બોળાવાળા. તો ચલો મળીએ આપણે ફ્રી થઈને, કેમ કે હવે કામ તો બહુ બધું છે ને તમને તો ખબર જ છે રોજનું કામ શું હોય છે. બસ કચરા પોતાના વાસણ ને આન તેન બધું ઝાપટ ઝપટ ને એવું તો એ બધું જ ઘરનું કામ ડેઈલી રૂટીન વર્ક મતલબ શોર્ટ ફોર્મમાં પતી જાય પછી બી કન્ટિન્યુ કરીએ. સો ગાઈઝ બપોરનું જમવાનું પતી ગયું છે. સવારનું કામ કરીને પછી ફ્રી થઈને ડાયરેક્ટ ફ્રી તો થયા જ નથી. જો કે થોડીક સફાઈ કામ ચાલુ હતી તો પાર્લરનો સામાન બધું વ્યવસ્થિત શું જોઈતું છે ઓકે સામાન વ્યવસ્થિત ગોઠવતી હતી તો હજી થોડુંક અધૂરું છે. અને કામ કરતાં કરતાં સાથે મેં દાળ ભાતના કુકર જસને જીરા રાઈસ ખાવાતા તો દાળ ભાતના કુકર બનાવી દીધા હતા. અને પછી વચ્ચે રસોઈ કમ્પ્લીટ કરીને જમવાય બેસી ગયા હતા, જેનો વિડીયો મેં નથી લીધો આજે. અને માહીબેન અત્યારે કરે છે શૂઝ વોશ, શૂઝ ને ચપ્પલ વોશ કરે છે. તો ચલો આજે તો માહીબેન કામમાં આવી ગયા છે, બરાબરના હરખુડા થઈ ગયા છે. તો જો માહીબેનનું કામકાજ આજે સરસ મજાનું છે. આમાં રમતે થાય ને બે કામ થાય એટલે એને મજા આવી. જો બધા ચપ્પલ ને બૂટ ધોઈ ધોઈને અહીંયા ઊંધા વાળી દીધા છે ને હવે બહાર મસ્ત મજાનો ગેટે તડકો છે ફૂલ તો ત્યાં સૂકવી દેશે. તો ક્રોક્સ ને એ તો સૂકવવા નહીં પડે, તો અંદર જ રાખી દેજે. કેમ કે એ તડકે નથી રાખવા, ખાલી શૂઝ જ રાખવાના છે બેયના. શૂઝ ને દાદાના સેન્ડલ, એ સેન્ડલ એ બહાર નથી રાખવા તડકામાં એ કઈ નહીં, એ બધા સુકાઈ જાય એવા છે. લેધર છે એટલે સુકાઈ જાય. ખાલી તારા ભાઈના શૂઝ ને દાદાના સેન્ડલ એટલું જ બહાર સૂકવવાનું છે. કેવી મજા આવી? મજા આવી રમવાની. જો એને રમવા. હેલો ગાઈસ, તો આજનો આખો દિવસ મસ્ત મજાનો બપોર વચ્ચે સૂઈ ગયા હતા અને પછી જો ઠંડુ પાણી પીવે એટલે આવી રીતે પાણી પીવાનું. ફ્રીજ ખુલ્લું રાખી પોતે ઠંડી થાય છે અને પાણી ઠંડુ નાખે છે પેટમાં. વાહ ઉપર. અને તો ચલો
બપોરે ફ્રી થઈને સૂઈ ગઈ હતી ને સૂઈને પછી મહેંદી ક્લાસ ચાલુ કરી દીધો હતો અને કસ્ટમર આવ્યા હતા ફેશિયલ ને સાઇનલ એવું કરાવવા, તો એ પતાવ્યું અને પછી ગઈ માર્કેટમાં. તો માર્કેટમાંથી લઈને આવી હું ઠંડી ઠંડી બોટલ. લાલ બટેકા 2 કિલો. જે બધાને રજા છે ને તો કીધું આની ચિપ્સ બનાવું છું. બધાને ભૂખ લાગીને ખાવી હોય ત્યારે એક દિવસ રાત્રે બનાવું છું, રાત્રે જ બનાવું છું દિવસમાં તો આઈ ડોન્ટ નો, ખબર નહીં પછી કેમ ક્યારે બનાવીએ નક્કી ન હોય ભાઈ. તો લાવ્યા છીએ માર્કેટમાંથી, લાવી બધું શાક અને મઈને મૂકવા હાલ હું આપતી જાઉં. મારા વાસણ ગોઠવાના છે. ગલકા અહીંયા શેરીમાં વેચાવા આવ્યા હતા રીંગણ, તો મમ્મીએ રીંગણ લઈ લીધા છે ને હું માર્કેટમાં ગઈ હતી તો માર્કેટમાંથી લાવી છું ગલકા, લાલ બટેકા, ધાણા, મેથી, વાલોળ એન્ડ શું છે આમાં ગુવાર ગુવાર. છે, ભીંડો છે. ગુવાર જો બતાવો મસ્ત મજાનો દેશી છે, દેશી આગી દેતો ઝુમખા છે, આને કહેવાય ઝુમખા ગુવાર. હાવ લીફ શેપમાં. ધન મમ્મી, ઝુમખા leaf ગુવાર છે, shape. ઝુમખા ગુવાર. લીફ શેપ હમ. લાઈક કાઢું. તો અત્યારે નહીં, કાલે વીણશું વાલોડ ને ગુવાર. અત્યારે આપણે ધાણા ને મેથી હાલેલ મૂકવા મી હામું હું જો હે ઘરમાં લઈને હવે પકડની બરાબર પકડ. ઘોળાઈ જાય. હવે પકડની આમ આવડે નહીં કાંઈ ને. અને અત્યારે શાકભાજી લઈને આવી ફરી આમાં બેસી મેથી અને ધાણા કટિંગ કરી લીધા છે આપણે. મેથી આ ધાણામાં ભરી દીધા ને મેથી લઈ ભરી દો. ઓકે, તો આ ડબ્બામાં આપણે મેથી ભરી દઈએ. સુધારેલી મસ્ત મજાની થેપલા ક્યારેક બનાવવા હશે તો બનાવવામાં કામ લાગશે. બાકી કુલિંગ જાય બેટા અત્યારે ગરમીમાં. કુલિંગ આલે ખુલ્લું રાખ ને પણ ઓલું ડ્રોવર. અને દૂધ ને છાશ મૂકી દે. અને લાવ્યા હતા છાશ ને દૂધ. તો બસ આટલું લઈને આવ્યા છીએ. પણ આપણે બનાવવાનો પ્રોગ્રામ અત્યારે કેન્સલ રાખ્યો છે. રસોઈ બનાવવાની રજા છે. આજે જવાનું છે ઢોસા ખાવા. ઢોસાલા બસાલા ખાવા જવાનું છે. ઢોસાના મસાલા. હા. આઈ મમ્મી. આલી મૂકીએ જા. તો બસ બીજો કંઈ પ્લાનિંગ છે નહીં. બસ અત્યારે ઢોસા ખાવા જવાનું છે. તો મયુર કે મોડા જાશું એટલે પછી હું વચ્ચે ડબકા મારે છે. જો તો બસ હવે ભૂખ તો લાગી છે. ઢોસાનું નામ સાંભળીને વધારે ભૂખ લાગી છે. કેમ માં? હા. હા, તો થોડું કામ છે પેલા પતાવી દઈએ ને પછી જઈએ. મારું કામ છે. નજીકમાં જવું છે, દૂર કશે જવું નથી. માહીનું કામ છે અત્યારે, એના વાસણ રોંઢે ગોઠવવાના હોય છે. નથી ગોઠવા તો એ અત્યારે વાસણ ગોઠવશે. અને હું રોંઢે આ લોકોએ બધું ખાઈને ઢગલો કર્યો છે. વોશ બેસિંગ આખી ભરી દીધી છે વાસણની, તો એ સાફ કરી દો. વાસણ સાફ કરી નાખું ને પ્લેટફોર્મ બગાડ્યું છે તો એ સાફ કરી નાખું. અને પછી ફ્રી થઈને જઈએ આપણે ઢોસા ખાવા છે. ઢોસા માહી નથી ખાવા એટલે એને નથી લઈ જવાનું. ના મારે ખાવા. ઢોસા ખાવા. ઢોસા ખાવા છે એને, બરાબર. એને ઢોસા નથી ખાવા. ઓકે, તો ચલો મળીએ થોડી વાર પછી. ઢોસા સાથે મળશું હવે. હે ને? મૈસૂર માહીને મૈસૂર ભાવે એટલે એના માટે મૈસૂર ને મને ફેન્સી ઢોસા ભાવે તો હું ફેન્સી ઢોસા મંગાવીશ. તો હવે મળીએ આપણે થોડી વાર રહીને ઢોસા સાથે. તો આવી જજો તમે પણ.
ગાઈસ અમે લોકો આવી ગયા છીએ જીજેફાઈ હોટલમાં ઢોસા ખાવા. સલાડ આવી ગયું છે કે સલાડ દાળ ને ચટણી આવી ગઈ છે. ઢોસા હજી બાકી છે. જો આ છે સલાડ, સાંભાર એન્ડ ચટણી. ટોપરાની ચટણી 8 નંબર. જો આવી ગયા છે આપણે મૈસૂર મસાલા. ઓ ભાઈ રેડી છે રેડી. આ છે ઢોસા મૈસૂર છે. હાલો માહી ઝપટવા માંડી છે. મૈસૂર ચીઝ ઢોસા આવી ઢોસા જાવ તમે જમો. બધા પણ ઢોસા ચીઝ ખાવા. ઢોસા. છે ચીઝ પેકર. માઈવા નથી હજી આવ્યું તો તમને આવ્યા છે નકર કરી દે. મેં હજી 2 બટકા ખાધા જોવો એ જસ તે આવ્યા. ક્યાં ગયો ઈ? રામ રામ. આખો ભીનો થઈ ગયો જો ને ભાઈ. હેલો ગાઈસ, તો આવી ગયા તા ઢોસા ખાઈને ઘરે અને ફરિયામાં બેઠા હતા. હજી બધા બેઠા જ છે. જેન્ટ્સ જસ રમીને આવ્યો છે, રસ ગાર્ડનમાં રમવા વહી ગયો હતો. હવે આવ્યો છે અને આવીને ફોન લઈને બેસી ગયો છે. અને હવે આપણે ફ્રેશ થઈને સૂઈ જવાનું છે. તો માહી બાર અમદાવાદ રમે છે તો એને હમણાં બોલાવી લઈએ અને પછી સૂઈ જાય. તો ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.